ઉપલેટા તાલુકાના ગોપલિયા પ્રાથમિક શાળામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ શાળામાં અભ્યાસ કરતા વિકલાંગ બાળકો માટે માહિતી અને સમાજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કિશોરભાઈ, તાલુકા સમાજ સુરક્ષા કર્મચારી નિરંજનભાઈ, શાળાના આચાર્ય રમેશભાઈ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સરપંચ કિશોરભાઈએ બાળકોને સમાજમાં ચાલી રહેલા કુરિવાજો, બાળ લગ્ન સહિતના વિવિધ સામાજિક પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી। તાલુકા સમાજ સુરક્ષા કર્મચારી નિરંજનભાઈએ વિકલાંગ બાળકો માટે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સુવિધાઓ, યોજનાઓ અને અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગની ટીમે શાળાના વિકલાંગ બાળકો સાથે મુલાકાત કરી તેમના વાલીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી। બાળકોના વિકાસ, શિક્ષણ અને સરકારી સહાય અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ વિકલાંગ બાળકો તથા તેમની વાલીઓને સરકારની વિવિધ યોજનાઓ અને અધિકારો અંગે માહિતગાર કરી સમાજ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। રિપોર્ટર નાયક પંકજ સાગબારા, નર્મદા। એનું જે સર્ટિફિકેટ આવે જિલ્લા પંચાયત રાજપીપળાથી તમે મેડિકલ સર્ટિફિકેટ કરાવો એટલે એમને જે તે પ્રકારનો એમનો લાભ મળે કે જે લાસ્ટ ટાઈમ આપણે મેસેજ છોડ્યો હતો।